અમદાવાદવાસીઓ સંભાળજો, રોગચાળો વકર્યો છે। મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે। જુલાઈ માસમાં ઝાડા ઉલટીના 789 કેસ નોંધાયા હતા। સાદા મેલેરિયાના 135 કેસ, ઝેરી મેલેરિયાના 23 કેસ, ડેન્ગ્યુના 144 કેસ, ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા, ટાઇફોઇડના 615, કમળાના 494, કોલેરાના 27 નોંધાયા। જોધપુર, સરખેજ, ગોતા, બહેરામપુરા, સરસપુર આ 5 વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે। जुलाई मास में झाड़ा उल्टीना 779 केसीस, जॉन्डिसना 495 केसीस, टाइफॉइडना 615 केसीस और कोलेराना 27 केसीस रिपोर्ट थयेला है। मुख्यत्वे जे विस्तारमांथी वॉटर पॉल्यूशन ने लगती कम्प्लेन होय छे ते जग्याए एंजीनियरिंग विभाग द्वारा पाणीना सेम्पल लेवानी कामगीरी, तदुपरांत हेल्थ डिपार्टमेंट द्वारा क्लोरीन टेब्लेट डिस्ट्रीब्यूशन करवानी और रिपेरिंगनी कामगीरी हाथ धरवामां आवी रही है। તમારા વિસ્તારમાં મચ્છર હોય તો સાવધાન, મચ્છરજન્ય બ્રીડિંગ મળ્યા તો ભરવો પડશે દંડ। મચ્છરજન્ય રોગચાળો વધતા લેવાયો છે નિર્ણય। કમર્શિયલ એકમ, હોસ્પિટલ અને સ્કૂલ બાદ રહેણાંક વિસ્તારમાં ચેકિંગ। રહેણાંક વિસ્તારમાં મચ્છરજન્ય બ્રીડિંગ મળી આવતા થશે કાર્યવાહી। સોસાયટી, ફ્લેટ અને એપાર્ટમેન્ટમાં ચેકિંગ। મચ્છર બ્રીડિંગ મળી આવશે તો દંડની કાર્યવાહી થશે। માજી સૈનિકોના દેખાવ, માજી સૈનિકોએ સચિવાલય તરફ કરી છે કૂચ। માજી સૈનિકોની ભરતીમાં અનામતને લઈને કરી રહ્યા છે દેખાવ। સરકાર તરફથી કોઈ પ્રતિભાવ ન મળતા સચિવાલય તરફ કૂચ કરવામાં આવી છે। વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ગાંધીનગર ખાતે તમે જોઈ રહ્યા છો કે સૂત્રોચ્ચાર દેખાવો કરી રહ્યા છે અને સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા 3 દિવસથી પોતાના હક માટે લડત માટે થઈ અને બેઠા હતા। આજે સત્યાગ્રહ છાવણીથી લઈ અને વિવિધ સ્થળો પર જે કહી શકાય કે સરકારના એટલે કે સીએમ હાઉસ તરફની કૂચ કરી રહ્યા છે। જોકે સમગ્ર રૂટ જે છે તેને કોર્ડન કરી દેવામાં આવ્યો છે। પોલીસ બંદોબસ્ત જે છે તે પણ સઘન કરી દેવામાં આવ્યો છે। આ રીતે પોલીસ ખડકી દેવામાં આવે છે। રૂટ એટલે કે અહીંથી આગે કૂચ ન કરે તે માટે બેરિકેડ લગાવી દેવામાં આવે છે। આ પ્રકારના ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે પણ ગોઠવી દેવામાં આવ્યા છે। મહત્વનું એ છે કે કેટલીક પૂર્વ સૈનિકોની માગણી છે અને માગણીને લઈને આ છેલ્લા કેટલાય દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આ રીતે પોસ્ટર બેનર સાથે પણ જે તમે જોઈ રહ્યા છો કે સૈનિકો જે છે તે જોવા મળી રહ્યા છે। આ પ્રકારની વાત દર્શાવવામાં આવી છે। ગુજરાતના માજી સૈનિકોનું એક સંગઠન છે, તેમના દ્વારા આ રીતે કેન્દ્ર સરકારના સૈનિકોને અનામત માટેના નિયમોનું પાલન કરો તે પ્રકારની માંગ છે। લઘુત્તમ લાયકી ધોરણનો નાબૂદ કરો તે પ્રકારની માંગણી છે। માજી સૈનિકોની જગ્યાએ માજી સૈનિકોથી જ ભરો તે પ્રકારની વાત છે અને આ પ્રકારની રજૂઆત અનેક લોકો કરી રહ્યા છે। મુખ્ય શું રજૂઆત છે, કોણ રજૂઆત કરવા માટે પહોંચ્યું છે, કેટલા લોકો આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, શું કહેશો, કેટલા લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, કેટલા લોકો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે, મુખ્ય માંગ શું છે, કયા કયા મુદ્દાઓ છે તમારા અને કયા મુદ્દાઓને લઈને તમે આ કૂચ કરી રહ્યા છે? આ મુદ્દાઓ આજના નથી સર, આ તો સંવિધાન બન્યું ત્યારથી છે કે એક્સ સર્વિસમેન જે રિટાયર્ડ થાય એને 10% અનામત આપવું, બસ એ છે। અમારી કોઈ નવી માંગ છે જ નહીં, પણ એમાં આ લોકો નવા વિસંગતિ ઊભી કરે એના કારણે આ પ્રોબ્લેમ થાય છે। અને અત્યારે વાત અમારે એક એક્સ સર્વિસમેને કીધી, સાચી વાત કરી કે જે આ 20-25 સર્વિસ કરીને આવ્યા વર્ષ, એ લોકોની કન્ડિશન આ છે તો આ જે અગ્નિવીર આવશે એને આ સરકાર કરે અમે એમને ધંધે લગાડશું તો આ રીતે રોડ ઉપર ધંધે લગાડશે, એમને કોઈ સર્વિસ મળવા નથી, એ ખોટી લોલીપોપ આપે સરકાર। આજનો શું કાર્યક્રમ આપ્યો હતો તમે? કાર્યક્રમ સર અમારી માંગ ન સ્વીકારો ત્યાં સુધી અમે બસ રહીશું અડીક, જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારાય આંદોલન ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। કેટલા દિવસથી તમે અનશન ઉપર બેઠા હતા અને આ વિરોધ પ્રદર્શન કરી? 9 દિવસ થયા સાહેબ, અમે અનશન ઉપર બેઠા છીએ। આજે 9 દિવસ થઈ ગયા, અમે બિલકુલ અહીંયા બેઠા છીએ, અમને કોઈ પૂછતું નહીં। અને આજે અમે જ્યારે સચિવાલય કી તરફ અમારે જે માંગ છે જે 10% જે અનામત માટે એના માટે અમે અહીંયા છીએ, ચારો તરફ પોલીસને ઘેરી લઈ પાડ્યા છીએ અને આ જે છે અમને દુર્વ્યવહાર, ગલત વ્યવહાર અમારી સાથે થઈ રહ્યો છે। આજે અમે દેશની સેવા કરીને આવ્યા છીએ અને અમારે આજે આવો હાલત થયો છે। તમે પરિવારજનો છો, એમની સાથે જોડાયા છો? કેટલા લોકો પરિવારજનો પણ સાથે જોડાયા છો? અત્યારે મારા પરિવારમાંથી 5 જણ આવ્યા છે। એમાં કેટલા લોકોની સાથે આ પરિવારજનો જોડાયા છે? હજારોની સંખ્યામાં છે। ચોક્કસથી તો અને અમે અહીંયા રોકાવાના નથી, હજી અમે આહવાન કરશું અને આખા ગુજરાતને ભેગું કરશું। તો માજી સૈનિકો તો જોડાયા છે, પરંતુ તેમના પરિવારજનો પણ આ પોતે જે વિરોધ પ્રદર્શનની અંદર જોડાયા છે તેમને સમર્થન કરી રહ્યા છે। મહત્વનું એ છે કે વર્ષો જૂની એમની માંગ છે, માંગ સ્વીકારવાની વાત સાથે તમામ લોકો જે છે તે અડીખમ રીતે ઊભા છે। છેલ્લા 9 દિવસથી તેઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા અને જિલ્લા અને મહારાષ્ટ્રની હદ પર આવેલા કપરાડાના ફળી ગામ નજીક નાના પોંઢા નાસિક હાઈવે પર એક નાળા પર બનાવેલ પુલની હાલત જર્જરિત છે।
પુલના સ્લેબના સળિયા પણ બહાર આવી ગયા છે, છતાં રિપેરિંગ ન કરાતા પુલ પરથી પસાર થતા વાહન ચાલકો માટે જોખમ ઊભું થઈ રહ્યું છે. પુલના સ્લેબની બહાર નીકળી ગયેલા સળિયાના કારણે વાહન ચાલકોને સતત અકસ્માતની ભીતિ રહે છે. વાહનોના ટાયરમાં સળિયા ઘૂસી જતા ટાયર ફાટવાના અને અકસ્માતના બનાવ બનતા રહે છે. વરસાદ વખતે આ ખાડામાં પાણી ભરાઈ જતું હોવાથી સળિયા દેખાવાના પણ બંધ થઈ જાય છે. આથી બહાર નીકળેલા સળિયા જોખમી સાબિત થઈ રહ્યા છે. ત્યારે વહેલી તકે પુલ પર પડેલા ગાબડાઓ પૂરવાની વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. આ સળિયા લાગવાથી કેટલું નુકસાન થાય છે અને કેટલો આ ભ્રષ્ટાચાર થાય છે, તો આ લોકોએ અહીંયા આ તંત્રએ આવીને અહીંયા આ બધું જોવું જોઈએ, એને મરમ્મત કરવી જોઈએ, એને રિપેર કરવો જોઈએ, જે એને યોગ્ય લાગે તે. દિવસે તો માણસ સળિયા જોઈને ઊભા બી રહી જશે, રાત્રે શું કરશે? અને સળિયા સામે નીકળેલા છે, ગાડી આવે છે એના ઓપોઝિટ સામે સળિયા છે. તમે વિચારો કે આમાં માણસ છે, ઠીક છે, 4 વ્હીલર મોટા વ્હીકલ છે એ તો કવર કરી લે છે, આમાં બાઇક વાળાને તો સીધું પગમાં કે શરીરમાં ઘૂસી જશે. અમરેલીના વડિયામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે. ઢુંડિયા પીપળિયા ગામની જર્જરિત પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. જર્જરિત પ્રાથમિક શાળાનો અહેવાલ ન્યૂઝ 18 પર પ્રસારિત કરાયો હતો, જેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી TPO સહિતની ટીમે શાળાએ પહોંચી વાલીઓને બોલાવી શાળાના પ્રશ્ન અંગે ચર્ચા કરી હતી. બાદમાં ટૂંકા સમયમાં જર્જરિત ઓરડાઓ પાડી નાખવાની તેમજ નવી શાળાની કામગીરી શરૂ કરવાની અપાઈ જિલ્લા શિક્ષણ અધિકારીએ ખાતરી. ગઈકાલે અમે ઢુંડિયા પીપરિયાની જે પ્રાથમિક શાળાનો જે મુદ્દો ઉપાડ્યો હતો અને થોડુંક તાળાબંધી એક દિવસ માટે કરી હતી, તો આજે જે જિલ્લામાંથી શિક્ષણ અધિકારી આવી ગયા છે અને એ આજે બધું સર્વે કરીને અને તાત્કાલિકને ધોરણે હવે અમારે 1 કરોડ ને 10 લાખ જે મંજૂર થયો છે ગ્રાન્ટ, એ હવે તાત્કાલિક ધોરણે હવે સડીસોટ એક કામ ઉપાડવાનું છે. ગઈકાલે આપના માધ્યમથી અમને જાણ થઈ, ગામ લોકો એ એકઠા થઈને શાળા બાબતે જે પ્રશ્નો રજૂ કર્યા હતા એ સંદર્ભે આજે મેં રૂબરૂ મુલાકાત કરેલી છે. મુખ્ય પ્રશ્નમાં પહેલો પ્રશ્ન હતો કે અહીંયા જે રૂમો જર્જરિત છે. સુરતમાં બનાવટી પુરાવાના આધારે આધાર કાર્ડ બનાવી હિન્દુ નામ ધારણ કરી રહેતા 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સુરત SOG દ્વારા અઠવા લાઇન સ્થિત ભાઈદાસ મહેતાની શેરીમાં આવેલ શિવ હેરિટેજના 3જા માળેથી 2ને ઝડપી પાડ્યા છે. આરોપી મોહમ્મદ આફરીદી ઉર્ફે પ્રેમ ઉર્ફે પ્રદીપ મૌર્ય વાજીદ અલી તેમજ તેના ભાઈની ધરપકડ કરી લીધી છે. SOGએ બનાવટી 4 આધાર કાર્ડ ઉપરાંત 1 પાન કાર્ડ, 3 મોબાઈલ સહિત 50,000ની મત્તા જપ્ત કરી છે. આરોપી છેલ્લા 7 વર્ષથી સુરતમાં સ્થાયી છે. અલગ અલગ સ્પામાં નોકરી કરતો હતો. સ્પામાં પોલીસે દરોડા પાડતા નોકરીની શોધમાં હતો. મુસ્લિમ હોવાને કારણે નોકરી નહોતી મળતી અને ભાડેથી રૂમ પણ નહોતું મળતું, જેથી બિહારથી બનાવટી પુરાવાને આધારે આધાર કાર્ડ બનાવી હિન્દુ નામ ધારણ કર્યું, જે બાદ છેલ્લા 2 વર્ષથી હિન્દુ વિસ્તારમાં રહેવા લાગ્યો. પોતાના સગીર વયના ભાઈને પણ સુરત બોલાવી બનાવટી આધાર કાર્ડ બનાવી આપ્યું. આરોપી અગાઉ પણ પૂર્ણા અને રાંદેર પોલીસ સ્ટેશનમાં દેહ વેપારના ધંધામાં ઝડપાઈ ચૂક્યા હતા. બનાવટી આધાર કાર્ડ કોની પાસેથી બનાવ્યા તે દિશામાં SOGએ તપાસ શરૂ કરી છે. પૂરતી સમાચાર. રાજકોટના રાજકારણમાં મોટો ધડાકો. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને લઈને મોટો નિર્ણય. RMC અને શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમોમાં મોકરિયાને નો એન્ટ્રી. શહેર ભાજપ પ્રમુખે સૂચના આપી હોવાની માહિતી સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે. બેબાક બોલ માટે રામ મોકરિયા જાણીતા છે. RMC અને શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમમાં રામ મોકરિયાને આમંત્રણ ન આપવા અપાઈ છે સૂચના. જાહેરમાં નિવેદનો આપતા રામ મોકરિયા પર સંગઠનની મોટી કાર્યવાહી. ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. શહેર ભાજપ પ્રમુખે નિર્ણય લેતા પૂર્વ પ્રદેશ હોદ્દેદારો સાથે કરી હતી વાતચીત, જેવી પણ જાણકારી મળી રહી છે. આ પહેલા પણ રામભાઈ મોકરિયા અનેક વખત વાયરલ થઈ ચૂક્યા છે પોતાના નિવેદનોના કારણે, પોતાના વર્તનના કારણે, અને હવે જ જાણકારી મળી રહી છે કે RMC અને શહેર ભાજપ સંગઠનમાં તેઓને આમંત્રિત નહીં કરવામાં આવે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું. અંકિત, ભાજપની અંદર જૂથવાદ હોવું અને તે પણ સામે આવવું, બંને એવી વસ્તુઓ છે કે જે સામાન્ય રીતે જોવા નથી મળતી, પરંતુ રાજકોટમાં ખુલીને જોવા મળી રહ્યું છે. ચોક્કસ. ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તેની જો વાત કરવામાં આવે તો રાજકોટ ભાજપમાં હાલ વાતાવરણ છે તે ગરમાઈ ચૂક્યું છે. RMC અને શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમોમાં રામ મોકરિયાને નો એન્ટ્રી આપવામાં આવી છે. આ પ્રકારની ઘટના છે તે સામે આવી છે. ખાસ કરીને વિશ્વસનીય સૂત્રોનું માનીએ તો રાજકોટ શહેર ભાજપ પ્રમુખ જે માધવ દવે છે તેમના દ્વારા જ આ પ્રકારની સૂચના છે તે આપવામાં આવી છે. અને આ સૂચનાની અમલવારી ઓગસ્ટ મહિનાના
પહેલા જ દિવસથી શરૂ થઈ ચૂકી છે, કારણ કે ન્યૂઝ 18 ગુજરાતી પાસે કેટલીક આમંત્રણ પત્રિકા પણ સામે આવી છે. 1 તારીખના રોજ વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 13 ની અંદર રાજકોટ મહાનગરપાલિકાના નંદઘરના નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, પરંતુ બંને કાર્યક્રમોની અંદર તમામ ધારાસભ્યો, તમામ સાંસદ સભ્યોના નામ છે, તમામ પદાધિકારીઓના નામ છે, પરંતુ રામ મોખરિયાના નામનું તેમાં ક્યાંય પણ ઉલ્લેખ જોવા નથી મળી રહ્યો. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના વિશ્વસનીય સૂત્રોનું માનીએ તો રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ તે નિર્ણય લેતા પૂર્વે તેમને પ્રદેશ સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો સાથે વાતચીત કરી હતી. ઉચ્ચ હોદ્દેદારો દ્વારા જ્યારે લીલી ઝંડી આપવામાં આવી હતી, ત્યારબાદ જ તેમના દ્વારા આ પ્રકારનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. આભાર સમગ્ર માહિતી બદલ.